કેમ્પસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। મિત્રો, પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે, અધિક માસ ચાલી રહ્યો છે। અધિક માસની અંદર મંદિરોની અંદર વિવિધ પ્રકારના હિંડોળા કરવામાં આવે છે। એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં જે પણ હિંડોળા કરવામાં આવે છે, શ્રાવણ મહિનામાં જે પણ મનોરથ કરવામાં આવે છે, એ અધિક માસમાં વિશેષ કરવામાં આવે છે। આજે શ્રી રણછોડરાયજીના મંદિર સારંગપુર વિસ્તારમાં હું આવી પહોંચી છું, તો ચાલો મારી સાથે મળીને ઠાકોરજીને નતમસ્તક થઈએ અને હિંડોળાના પર્વમાં સામેલ થઈએ। બંદીરે ઓ ડાકુરવાડા, તારે ને મારે મંદિરે, તારું મંદિરિયું ગોમતી ને ઘાટે છે, તારું મંદિરિયું ગોમતી ને ઘાટે છે રે, તને મગસ ને ગોટા બહુ ભાવે છે, તને મગસ ને ગોટા બહુ ભાવે છે રે, તું તો દહીંના સબડકા મારે છે ઓ ડાકુરવાડા, તારે ને મારે ભાઈ બંધીઓ ડાકુરવાડા, તારે ને મારે ભાઈ બંધી રે, તને કાળિયો કાળિયો સૌ કે છે, તને। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બેન। શું નામ છે આપનું? રાજેશભાઈ ગોર। રાજેશભાઈ, નતમસ્તક વંદન આપને। આજે તમે ભાગવતનું પુરાણ કરી રહ્યા હતા, તો પુરુષોત્તમ મહિનાનું શું મહત્વ રહેલું છે? પુરુષોત્તમ માસ દર 3 વર્ષે એકવાર આવે છે અને આ માસમાં પુણ્ય કાર્ય કે ભાગવત પઠનનું બહુ વિશેષ મહત્ત્વ છે। અન્ય કાર્યોમાં, અન્ય દિવસોમાં જે આપણને લાભ મળે એના કરતાં 10 ગણું ફળ આ પુરુષોત્તમ માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય અથવા ભાગવત પઠન કરવામાં આવે તો એનો વિશેષ લાભ છે। અને ભાગવત પઠનમાં ખાસ કરીને દસમ સ્કંદ કે જે ભાગવતનું હૃદય છે, ભાગવતના 12 જે સ્કંદ છે એ ભગવાનના 12 અંગો છે, એમાંનો 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે। માટે જો આપણે આ માસ દરમિયાન એનું પઠન કરીએ કે જેના 90 અધ્યાય છે, તો એ વિશેષ ફળ એટલું છે કે આખા દસમ સ્કંદના એકમાત્ર પાઠથી જ આપણે પૂરા ભાગવતનું ફળ અધિક માસ દરમિયાન મળી શકે છે। અધિક માસ જે છે દર 3 વર્ષે આવે છે, તો 3 વર્ષે આવવાનું કારણ કોઈ જ્યોતિષ અનુસાર, કોઈ ગ્રહ અનુસાર? જી, એમાં એવું છે કે ચંદ્ર મુજબના જે આપણું પંચાંગ છે એનું ગણિત અને સૂર્ય રાશિ મુજબની ગતિ મુજબ જે આપણું પંચાંગ બને છે એમાં ફેર હોવાને કારણે દર 3 વર્ષે એમાં દર વર્ષે 11 દિવસનો એમાં ફરક આવે છે। એટલે આ જો ફરકને આપણે બેલેન્સ ના કરીએ તો આપણા બધા જ તહેવારો છે જે માસને આધારે આવે છે એ બધા જ ખોરવાઈ જાય। અને આ માટે આપણે આ 11 દિવસ દર વર્ષે જે થાય છે એને બેલેન્સ કરવા માટે અથવા તો એને એકરૂપ કરવા માટે આપણે દર 3 વર્ષે એકવાર 33 દિવસનો જે ગાળો આવે એને સરેરાશ એક માસ તરીકે આપણે અધિક માસ કરી અને એને જેમ કે પુરુષોત્તમ માસના નામે ઓળખાય છે એ વિશેષ એનો આપણે ઉમેરો થાય છે દર 3 વર્ષે। અને કેટલા વખત વાંચન કરવાનું હોય છે, પઠન કરવાનું હોય છે ભાગવતનું? આમ તો આપણા સમય અનુસાર હોય છે, પણ પ્રાતઃકાળે અને સંધ્યાકાળે એનું ખાસ વિશેષ મહત્ત્વ છે। અને લગભગ આપણે એમના 90 અધ્યાયની ગણતરી કરીએ તો દરરોજના અમે 3 અધ્યાય એવી રીતે ફાળવીએ છીએ કે જેથી આપણા એક માસ દરમિયાન પૂરા 90 અધ્યાય દસમ સ્કંદના આપણે પૂરા કરી શકીએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જય રણછોડ। જય રણછોડ। શું નામ છે આપનું? હર્ષાબેન પાઠક। અને હર્ષાબેન, અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે અને અધિક માસમાં અહીંયાથી ભાગવતનું વાંચન થઈ રહ્યું છે અને તમને જીવનમાં સારા રીતે જીવનમાં જે પાઠ છે અહીંયાથી સંચાલિત કરવામાં આવી રહ્યા છે, તો તમે આજે બિરાજમાન હતા અહીંયા જ, તો કેટલો આનંદ આવ્યો અને શું જાણ્યું જીવનમાં? રાજા રણછોડ કી જય। જો હું તો ખાડિયામાં રહેતી હતી, એટલે રોજ આવતા હતા, એમના પિતાશ્રી ભાગવત વાંચતા હતા અને આજે જે પુરુષોત્તમ ભગવાનની વાર્તા જે કહે છે, આજે 16મા અધ્યાયની મૃગલા અને મૃગલીની વાર્તા હતી। એ મૃગલો અને મૃગલી બંને જણા જે ભાવિકો વ્રત કરતા હતા તે રોજ જોતો હતો, તો પછી એને એમ થયું કે મારે આ વ્રત કરવું છે, તો એ વ્રત મૃગલા અને મૃગલીએ કર્યું। પછી રોજ બધા સ્નાન કરે, તો કે આપણે તો કેવી રીતે સ્નાન કરીશું? એટલે બધા જે ભાવિકો સ્નાન કરતા હતા તો એના કપડાં જે પેલા ભીના હોય ને એ બધા જે પાણી પડે ને એમાં એ લોકો નાહીને પવિત્ર થાય એમ કરીને એમણે આ પુરુષોત્તમ મહિનો આખો વ્રત કર્યું। વ્રત કરીને હવે કે પુણ્યદાન કેવી રીતે કરવાનું, એટલે પછી પેલું ઘાસ રોજ લાવી અને પેલી ગાયને ખવડાવ્યું।
ગાયને ખવડાવ્યું એટલે ગાય બહુ રાજી થઈને ગાયને વાચા આવી, એટલે વાચા આવી ગાયને એટલે પછી મૃગલીને કહે છે કે તમે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું છે તમે, તો પછી તમને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન માનવ અવતાર આપશે, બરાબર. એટલે પછી કે એવું કે તો તમારે ગળે ફાંસો ખાવો પડશે. તો કેવી રીતે ફાંસો અમે કેવી રીતે ખાઈએ? એટલે ગાય દોરડું લાવીને ગાયે દોરડું આપીને બંને ફાંસો ખાધો. પછી ભગવાન પ્રગટ થયા, પછી બંનેને મનુષ્ય અવતાર આપ્યો, મૃગલીને અને મૃગલાને નર નારી બનાવી દીધા, અને પછી બંને રાજા રાણી થયા, અને પછી આખું રાજ કર્યું, અને પુરુષોત્તમ ભગવાનની આ મહિમા વધાર્યું. આવું આ એની વાર્તા છે અને મહિમા છે. ઓ ડાકુરવાડા તારે ને મારે ભાઈ બંદી, અલ્યા ભાઈ બંદી મારે ભાઈ બંદી. ઓ ડાકુરવાડા તારે ને મારે ભાઈ બંદી, તું તો ગોકુળમાં ગાયો ચારતો હતો, તું તો ગોકુળમાં ગાયો ચારતો હતો રે. બધી ગોપીઓના માખણ લૂંટતો હતો રે, બધી ગોપીઓના માખણ લૂંટતો હતો રે. તું તો અમને રે ખૂબ ખવડાવતો હતો. ઓ ડાકુરવાડા તારે ને મારે ભાઈ બંદી, એ અલ્યા ડાકુરવાડા તારે ને મારે ભાઈ બંદી. આપણે યમુનાની રેતીમાં રમતા હતા, આપણે દહિયાની રેતીમાં રમતા હતા, આપણે દહીંને ઢેબરા જમતા હતા રે, આપણે દહીંને ઢેબરા જમતા હતા રે. તને ગોવાળિયા ખૂબ ગમતા હતા. ઓ ડાકુરવાડા તારે ને મારે ભાઈ બંદી રે. ઓ ડાકુરવાડા તારે ને મારે ભાઈ બંદી રે. તારું મંદિરિયું ગોમતીને ઘાટે છે, તારું મંદિરિયું ગોમતીને ઘાટે છે રે. તને મગસને ગોટા બહુ ભાવે છે, તને મગસને ગોટા બહુ ભાવે છે રે. તું તો દહીંના સબડકા મારે છે. ઓ ડાકુરવાડા તારે ને મારે ભાઈ બંદી. ઓ ડાકુરવાડા તારે ને મારે ભાઈ બંદી રે. તને કાળિયો સૌ કે છે, તને કાળિયો. આટલા વર્ષોથી તમે જોડાયેલા છો અને પુરુષોત્તમ મહિનાની અંદર અહીંયા વિવિધ પ્રકારના ઉત્સવો કરવામાં આવે છે, તો કયા કયા ઉત્સવો આ વર્ષે કરવાના છો? શ્રાવણ માસની અંદર જે ભગવાનના ઈંડોળા થતા હોય છે, ફૂલ ના થાય, ફળ ફ્રૂટ ના થાય, અનાજ ના થાય, સાવન ભાદો ના થાય, એ તમામ ઈંડોળા ભગવાનને આ અધિક માસની અંદર જેમ મહારાજશ્રીએ કીધું કે આનું મહત્ત્વ છે, એમ અધિક માસની અંદર આ ભગવાનને લાડ લડાવવાના હોય છે. એની ભાવના એ ઉત્પન્ન થાય છે કે આપણે ભગવાનને લાડ લડાવીએ છીએ. એ ભાવનાથી અહીંયા ઈંડોળાની અંદર એમને બિરાજમાન કરવામાં આવે છે. અને સૌથી વધારે કહું કે જેમ દિવાળીના તહેવારો આવે છે કે આપણે એકાદશી આવે, વાઘ બારસ આવે, ધનતેરસ આવે, કાળી ચૌદસ, દિવાળી અને બેસતું વર્ષ, એ જ રીતના ઉત્સવો અહીંયા આગળ ભગવાનને ઉજવવામાં આવે છે સમગ્ર એક મહિનાની અંદર. હા, સમગ્ર એક મહિનાની અંદર. પેલા જે આપણે રૂટીન તહેવારો આવે છે જે આપણા જીવનની અંદર, એ આપણે ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ. પણ આ છે એમ કહેવાય છે કે આ ભાવનાત્મક કહેવામાં આવ્યું છે એની અંદર, આ અધિક માસની અંદર. એટલે આપણે જે ભાવ ઉત્પન્ન થાય એ ભાવથી અહીંયા આગળ સેવા ને એના ઉત્સવો ઉજવવામાં આવે છે. આજે હિંડોળા જે છે એ ફૂલોના હિંડોળા છે, તો ફૂલોના હિંડોળાનું શું મહત્વ છે? ફૂલોને ભગવાનને લીલોતરી, આમે તમે ભગવાન ગોપીઓ સાથે રાસલીલા કરી એ આપે પણ સાંભળ્યું છે, અને શ્રીમદ ભાગવતમાં પણ એને ઉલ્લેખ છે કે વરસાદની સિઝન આવે અને જંગલો હોય, ખેતરો હોય, તે લીલોતરી થયેલી હોય તો ભગવાનને એ લીલોતરી ખૂબ જ ગમે છે. અને પાણી તો ભગવાનને વિશેષ પ્રિય છે.
એટલે અને પ્લસ એ લીલોતરીની અંદર જાત જાતના પવન આવે, એમાં પવન દ્વારા જે જાત જાતની સુગંધીઓ આવે, એ સુગંધી માટે પણ ભગવાન ગાળા થતા હોય છે. એટલે એ ભાવનાથી આપણે અત્યારે ભલે આ ઉનાળાની સિઝન છે પણ જે કોઈ ફૂલો મળતા હોય છે એ ફૂલોના માધ્યમ દ્વારા આપણે ભગવાનને સજાવીએ છીએ, લાડ લડાવીએ છીએ અને એ ભાવના વ્યક્ત કરીએ છીએ કે ભગવાન આની અંદરથી સારામાં સારી સુગંધી લેશે અને આપણા બધાના જીવનની અંદર પણ આવી જ સુગંધીઓ લાવશે. છેલ્લા 75 વર્ષથી અહીંયા જે વડીલ છે અહીંયા ઠાકોરજીની સેવા પૂજા કરી રહ્યા છે. શું નામ છે આપનું? કમલભાઈ ભટ્ટ. અને કેટલા વર્ષથી તમે અહીંયા સેવા અર્પણ કરો છો? મને અત્યારે 79 થયા. 75 વર્ષથી તો હું મંદિરમાં આવું જ છું. તો ઠાકોરજીનો સહાનુભાવ કેટલો છે? મારી બધી ઈચ્છા પૂરી કરે છે. હું જે ધારું, હકીકત અત્યારે ઓલરેડી 40 દિવસ પછીથી હું બીમાર હતો. મંગળવારે મને એકદમ સારું થયું એટલે બુધવારે ફોન આવ્યો મારા મિત્રનો કે કમલભાઈ મારો મંદિરનો વારો છે, મને તકલીફ છે, તમે સાચવી લેજો. અને હું ઊભો થઈ ગયો. કેટલા વર્ષોથી અહીંયા સેવા અર્પણ કરવાનું હોય છે તમારે? અમે શું કહેવાય મંદિરના પૂજારી જ છીએ. એટલે છેલ્લા 75 વર્ષથી મને 79 થયા એટલે હું 4 વર્ષ પછી તો સમજો મારા દાદાથી માંડીને અત્યારે મારા બાબાનો બાબો 5મી પેઢી છે. મારા બાબો આજે સ્કૂલે ગયો. પાંચમી પેઢી અહીંયા સેવા અર્પણ કરી રહ્યા છે. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? તિલોક વ્યાસ. તિલકભાઈ, તમે મંદિર સાથે કેટલા વર્ષોથી જોડાઈને સેવા અર્પણ કરો છો? 40-45 વર્ષ. 40-45 વર્ષથી સેવા અર્પણ કરો છો. તો મંદિરમાં અધિક માસની ઉજવણી આ વર્ષે કયા પ્રકારે તમે લોકો કરી રહ્યા છો? અમે અધિક માસમાં એક કથા બેહાડીએ, આખો મહિના બેસાડીએ, લોકોને લાભ આપીએ છીએ. બીજા મધ્યમ વર્ગના માણસો અહીંયા વાપરે શાંતિથી. અને બીજું ઈંડોળા મારા રેગ્યુલર પ્રમાણે થતા હોય છે. કેટલા ટ્રસ્ટીશ્રીઓ જોડાયેલા છે, પ્રમુખશ્રીઓ જોડાઈને સેવા અર્પણ કરી રહ્યા છે? અમારે 9 ટ્રસ્ટી છે અને આપણા સેવા આપનાર માણસો તો બહુ છે, 15-20 જણ છે. સ્વયંસેવકો કેટલા નિત્ય આવે છે અને વિવિધ પ્રકારની સેવા અર્પણ કરે છે? અમે સેવકો એવા છે કે તમે જે કામ સોંપો ને બધા કરે જ છે. અહીંયા અન્નકૂટની સેવા પણ ચાલી રહી છે, તેમાં કેટલા સ્વયંસેવકો હાજર હોય છે? 20 જણા સેવા આપે છે. અને અન્નકૂટમાં કયા પ્રકારની પ્રસાદી અર્પણ કરવામાં આવે છે? અંકુટમાં શું હોય, પૂજારી જ ખાલી માત્ર હોય છે સેવામાં. એમના તમામ પૂજારીઓ એ જ અડી શકે, ભગવાનની અંદર કોઈ જઈ શકતું નથી. અને અન્નક્ષેત્ર જે છે અહીંયા ચાલી રહ્યું છે તેમાં કયા પ્રકારની ભોજનની વ્યવસ્થા છે, તેમાં શું બનાવવામાં આવે છે? અન્નક્ષેત્ર અમારે 16 વર્ષ થયું અત્યારે. 16 વર્ષથી ચાલે છે. પણ દાળ ભાત શાક રોટલી, સિઝનમાં છાશ, સિઝનમાં રસ, તમામ વસ્તુઓ લોકોને ખવડાવીએ છીએ. અને તમામ જૈન, પટેલ, વાણિયા, પછી મુસ્લિમ તમામ જાતના લોકો જમે છે. એવું નથી કે અહીંયા ના જમાય, એ પ્રસાદી રૂપે જમે છે બધા. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? મારું નામ ગૌરાંગભાઈ જાની છે. હું છેલ્લા 20-22 વર્ષથી રણછોડ સંકળાયેલો ટ્રસ્ટી અહીંયા ટ્રસ્ટી છું. છેલ્લા 20-22 વર્ષથી જોડાયેલા છો અને અધિક માસની ઉજવણી અહીંયા ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. અનેક વૈષ્ણવો આવે છે, તો વૈષ્ણવો સાથે જોડાઈને તમે કઈ પ્રવૃત્તિ આગળ કરી રહ્યા છો? અમે તો ઘણી પ્રવૃત્તિઓ ડે બાય ડે વધારે બી રહ્યા છે. પણ મારી એક નમ્ર વિનંતી, અત્યારના વાતાવરણ અને એને કરીને જોઈને લાગે છે કે દરેક વૈષ્ણવોને મારી નમ્ર વિનંતી છે કે વૃક્ષારોપણ કરો અને એટલીસ્ટ ઘરના સભ્ય દીઠ એક વૃક્ષ હો, તો બી આવનારી પેઢીને આપણે અમૂલ્ય વારસો આપતા જઈશું. અને એના માટે જે પર્યાવરણની શુદ્ધિ થશે એમાં કંઈકનો કંઈક આપણો અવશ્ય ફાળો હશે. બાકી મંદિરની દ્રષ્ટિએ જોઈએ તો પુરુષોત્તમ માસે દર 3 વર્ષે આવે છે અને દર વર્ષની અંદરના જેટલા તહેવારો હોય છે એ તહેવારો અમે દરેક દિવસે સાંકળી લઈએ છીએ. હમણે 2 દિવસ પહેલાં જ તુલસી વિવાહ 11ના દિવસ તુલસી વિવાહ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. ગઈકાલે શરદ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવ્યો. અહીંયા આટલી અસહ્ય ગરમીના કારણે મફત છાશનું વિતરણ પણ કરીએ છીએ. પણ આ બધા ઉપરાંત ખાસ બધાને એક નમ્ર વિનંતી છે કે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવો, તે આપણને બહુ ઉપયોગી છે. તો
મંદિર તરફથી ટ્રસ્ટીશ્રીનું કહેવું છે કે વર્તમાન સમયનો જે આપણે સામનો કરી રહ્યા છે તે ગરમી અસહ્ય વધી રહી છે, તેને કારણે કેટલા લોકો બીમાર પડી રહ્યા છે, પશુ પક્ષીઓ ડિહાઇડ્રેશનનો શિકાર બની રહ્યા છે, વિવિધ પ્રકારની બીમારીઓ પણ વધી રહી છે. તેનાથી બચવા માટે આપણે વૃક્ષારોપણ ફરજિયાત કરવું પડશે. તમારા ઘરની અંદર જે પણ સંખ્યા છે, પરિવારની સંખ્યા છે, એ સંખ્યાને લઈને તમે એક વ્યક્તિ તમે 2 વૃક્ષ વાવો, 5 વૃક્ષ વાવો, એનાથી ઉત્તમ પરોપકારી કામ તમે કોઈ નહીં કરી શકો. ખૂબ સરસ મજાનો મેસેજ અહીંયા ટ્રસ્ટીશ્રી દ્વારા આપણને આજે મળી રહ્યો છે. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? જાનકીબેન. અને જાનકીબેન, ક્યાંથી આવ્યા છો આપ? સરસપુરથી. સરસપુરથી રણછોડરાયજીના દર્શન માટે આવો છો, તો ક્યારે ક્યારે આવવાનું બને છે? આમ તો અમે અવારનવાર અહીંયા આવતા જ રહીએ છીએ. 11 પૂનમે ખાસ આવીએ છીએ. અહીંયા એમ લાગે સુખ શાંતિ સ્વર્ગની શોભા લાગે છે અહીંયા આગળ આજે આવીને. હિંડોળામાં ભગવાનના દર્શન કર્યા. હા, આજે ભગવાન કેવા લાગે છે? આજે અતિ સુંદર લાગે છે. કાલે બી મિક્સ 56 ભોગના કઠોળના હતા, આજે ફૂલના ઈંડોળા છે. સારું લાગ્યું, આમ જોઈને આનંદ થાય છે. અમાસ અને પૂનમ જ્યારે અહીંયા આવો છો, દર્શન કરો છો, તો દિવસ કેવો જાય છે? સારો જાય છે, સુખ શાંતિ અનુભવાય છે અહીંયા આવીને. કેટલી ઉર્જા મળે છે જીવનમાં? સારી એવી ઉર્જા લાગે છે કે જેથી કરીને એમ લાગે કે ના, પ્રભુના સાનિધ્યમાં સુખ શાંતિ સંપન્ન થાય છે. તો આવી જ રીતે અનેક ભક્તો જે છે દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. જય શ્રી કૃષ્ણ. જય રણછોડ. જય રણછોડ. જય શ્રી શું નામ છે આપનું? મારું નામ ભટ્ટ દિલીપ. અને કેટલા વર્ષોથી દાદા દર્શન કરવા માટે આવો છો? હું દર્શન કરવાનું ઠીક છે, પણ હું સેવા જ કરું છું આ ભગવાનની. સેવા કરો છો? આ ઠાકોરજીને નવડાવું છું, દોડાવું છું, કપડાં પહેરાવું છું, વસ્ત્રો પહેરાવું છું, દાગીના પહેરાવું છું, હું પોતે કરું છું. વારે વાહ. તો સહાનુભાવ કેટલો છે ભગવાનનો? પરમ કૃપાળુની દયાથી હું આટલો મોટો થયો, પણ હજુ શરીર મારું આવું ને આવું જ છે. દોડું છું, કામ કરું છું, કર્મકાંડ કરું છું, હવન કરું છું, નવચંડી કરું છું, લગ્ન કરાવું છું. ઓહો, વારે વાહ. અત્યારે આમ હડીખમ છો પરમાત્માની કૃપા. આની કૃપાથી. પરમાત્માની કૃપા. આની કૃપાથી આના કોઈ પણ મનુષ્યને કોઈ પણ એવું સમસ્યા આવી હોય જિંદગીમાં, ભગવાન પાસે કાલા વેલા કરી શરણાગત ભાવ રાખી માત્ર ને માત્ર આટલો શીરો ધરાવે તો એનું કામ થઈ જાય છે. અચૂક થાય છે, અચૂક. વારે વાહ. એ ક્યારે ધરાવવાનો હોય શીરો? તમારું કામ થાય કે માની લો કે તમારું કોઈ માનતા માનો તમે? માનતા માનો કે તમારા દીકરાને કંઈ પરીક્ષામાં પાસ થવાનું હોય, કંઈક એને ફોરેન જવાનું હોય અને કામ અટકતું હોય અને શીરો ધરવાની બાધા રાખો, 100% કામ થઈ જાય. શરણાગતિ કેટલી જરૂરી છે? જ્યારે પરમાત્માના દર્શન કરતા હોય, ઠાકોરજીના શરણે હોય, તો કેટલું શરણાગતિ થવું જોઈએ? અનન્ય ભાવે એનું શરણાગતિ સ્વીકારી. જેમ કે અનન્ય ભાવ એટલે બીજા કોઈ દેવને નહીં યાદ, આ બીજા દેવોને પગે લાગવાનું, પણ મનમાં તો હૃદયમાં તો આ જ જોઈએ. અનન્ય ભાવ. અનન્ય ભાવ એટલે માત્ર શ્રી કૃષ્ણની જ ઉપાસના, એની જ આરાધના. એના સિવાય બીજા કોઈ આ બીજા બધા દેવીને પગે લાગવાનું, માન આપવાનું, અપમાન નહીં, પણ મનમાં તો આને ધારણ કરવાનો. એકના શરણે. એકના શરણે. 108ની માળા કરવાનું કહેવામાં આવે છે શાસ્ત્રોની અંદર. તો જ્યારે કૃષ્ણને ભજતા હોય તો કયા પ્રકારના મંત્રો બોલવા જોઈએ? કયો બીજ મંત્ર છે કે બસ એ મંત્ર રટન કરવાથી અહેસાસ થાય કે ભગવાન સહાનુભાવ જતાવે છે? ઓમ ક્લેમ કૃષ્ણાય નમઃ. આ મંત્ર બીજ મંત્ર છે, અમોઘ મંત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણ તરત જ કંઈક ને કંઈક દર્શન આપશે, કંઈક તેજ આપશે. અહીંયા અહેસાસ કરાવે છે. તેજનો અહેસાસ. તેજ 100% અથવા એ તેજ ના આપે તો એવું મધુર સંગીત આપશે તમને કે તમે ખોવાઈ જશો એ સંગીતમાં. સંગીત સાંભળીને જગતને ભૂલી જશો, તમારી જાતને ભૂલી જશો. ભગવાનનો સહાનુભાવ એવી રીતે જતે છે. ઓમકારનો નાદ છે એક બીજો. મારી સખી બેન છે, ઓમકારનો નાદ કરે છે. ઓમકારના નાદ વડે 2-3 મહિના પછી એને અનુભૂતિ થઈ કે એને એવું મધુર સંગીત એણે સાંભળ્યું. મારી બેન કહે છે કે મેં એટલું બધું મધુર સંગીત સાંભળ્યું કે હું મારી જાતને ભૂલી ગયો, મારી દુનિયાને ભૂલી ગયો, મારા ઘરને ભૂલી ગયો, બધું ભૂલી ગયો. વ્યસ્ત તન્મય થઈ ગઈ એ સંગીતમાં. તો ઓમકારનો નાદ શ્રેષ્ઠ. જ્યારે આ બ્રહ્માંડ નહોતું ત્યારે ઓમકારનો નાદ જ હતો. ઓમકાર એ પરમ બ્રહ્મ પરમેશ્વરનું જ સ્વરૂપ છે. અત્યારે હું ગીતા કરીને જ આવ્યો, ગીતાનું વાંચન કરીને આવ્યો. એક જણ મરી ગયું છે ત્યાં મણિનગર વાળ્યું,
ગીતાના 18 અધ્યાય ગીતાનું પારાયણ કરીને આવ્યો. ઓમકારનું નાદ વિશે મેં એ લોકોને જ્ઞાન આપ્યું. ઓમકારનું નાદથી હૃદયને મજબૂત બને છે, હૃદય રોગ થતું નથી, ડાયાબિટીસ મટી જાય છે, શ્વાસની તકલીફ નથી રહેતી. શારીરિક તો ફળ મળે છે, પણ માનસિક ફળ પણ એટલું માનસિક આધ્યાત્મિક ફળ મળે છે. ઈશ્વરના અનુભૂતિ 100% બેન થાય છે. તો ભગવાન સહાનુભાવ જતાવે છે, પરંતુ આપણે પાત્રતા કેળવવાની છે. દાદાએ જેમ કહ્યું કે ઓમકારનો નાદ છે, કંઈ ન કરી શકો તો કંઈ વાંધો નહીં. તમે ઓમકારનો નાદ જો કરતા રહેશો તો પરમાત્માનું મધુર સંગીત તમારી અંદર વાગ્યા જ કરશે. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? મીતા પાઠક. અને મીતાબેન, આવી ધોમધકતી ગરમીમાં તમે ક્યાંથી આવ્યા છો? વેજલપુરથી. વેજલપુરથી આવ્યા છો તમે બધા જ. કેટલી બહેનો આવ્યા છે દર્શન કરવા માટે? 12 જણા. 12 જણા તમે દર્શન કરવા માટે આવ્યા છો. અધિક માસ ચાલી રહ્યો છે, તો કેવી રીતે ઉજવણી કરો છો? અમે અમારી સોસાયટીમાં સ્થાપના કરી છે ગોરમાંની, કાઠા ગોર બનાવ્યા છે, રોજ પૂજા કરીએ છીએ. પૂજા વાર્તા, પ્રસાદ થાળ, અને આ મહિનો ચાલી રહ્યો છે, તો બધી ગોપીઓ કેટલો આનંદ કરે છે? બહુ જ આનંદ કરે છે. અમે તો રાત્રે બી ભજન કીર્તન બધું જ કરીએ છીએ. પેપરમાં વાંચીશું કે ધર્મલોકમાં અહીંયા પુરુષોત્તમ માસનું મંદિર છે 500 વર્ષ જૂનું. એ પેપરમાં વાંચીને અમે લોકો આ બધાને આખી ટીમને તૈયાર કરીને અમે અહીંયા દર્શન કરવા આવ્યા. પછી ત્યાંથી ઈચ્છા થઈ કે અહીંયા રણછોડરાયના મંદિરે જવું છે, એટલે અમે અહીંયા આવ્યા છીએ. શું વાત છે. તો અહીંયા બહેનો જે છે વેજલપુરથી આવ્યા છો, આવી ગરમીની અંદર ઠાકોરજીના દર્શન કરવા માટે. દર્શન કર્યા તો કેટલો આનંદ આવ્યો? બહુ જ આનંદ થયો, બહુ જ આનંદ થયો. અને બા પણ છે, બાની ઉંમર પણ મોટી છે. બહુ આનંદ આવ્યો બેન. આ તો જૂનું મંદિર, મામાનું ઘર મારું અહીંયા ઘર હતું રાજા મહેતાના પોળમાં. તે દર વખત અમે આવતા હતા. તો અહીંયા આરતી પણ ચાલી રહી છે. આરતીના પણ આપણે લાવો લઈ લઈએ. જય રણછોડ. અમદાવાદ શહેરની અંદર કોટ વિસ્તાર 12 દરવાજા વચ્ચેનું ઐતિહાસિક રાજાધિરાજ રણછોડરાયજીના મંદિરની અંદર અનેક વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા ઉત્સવો, ભક્તો અને ભગવાન રાજા રણછોડને ભક્તો જે વર્ષો પહેલાં અહીં રહેતા હતા એ આજે પણ એટલા જ પ્રેમથી, એટલા જ ઉત્સાહથી ડાકોર ના જવાય, શામળાજી ના જવાય તો અહીંયા આવીને આ રાજા રણછોડની એક ઝાંખી, એના દર્શન લેવાના, એના આશીર્વાદ લેવાના, એને નમન કરવાનું. અને રાજા રણછોડના આ દરબારની અંદર ટ્રસ્ટી મંડળ પણ અનેક વર્ષોથી મંદિરની સાથે સાથે અનેકવિધ સેવાકીય કાર્યો, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, ઉનાળો હોય તો છાશ જેવું વિતરણ, અને ભક્તો આ અધિક માસની અંદર પણ આજ વિસ્તારના ધર્મપ્રેમી લોકોને એ અધિક માસની પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કથા એ આ વ્યાસપીઠ ઉપરથી થાય અને એ અનેરો આનંદ રાજા રણછોડના દરબારની અંદર, ભગવાનના સન્મુખની અંદર
જ્યારે આ સપ્તાહ થતી આખો મહિનો જ્યારે ઉજવાતો હોય, અનેક તહેવારો હોય, જન્માષ્ટમીનો તહેવાર હોય, રક્ષાબંધન હોય, ચતુર્માસ હોય, દિવાળી હોય, દેવ દિવાળી હોય, એવા અનેક તહેવારો એ રાજાધિરાજના દરબારની અંદર ઉજવાય અને ઉજવાતા આવ્યા છે. અનેક વર્ષોથી નાનપણથી આજ દિન સુધી અમે પણ એની ઝાંખી, અમે પણ એના દર્શન, અમે પણ એનો આશીર્વાદ લેવા માટે, માથું ટેકવવા માટે એ ભગવાન તું અમારા શરણે છું, તું અમારી આસ્થા છું, તું અમારે શ્રદ્ધા છું. ભગવાન તું અમને અમારા પરિવારના આ વિસ્તારના લોકોને સદાય સુખ, શાંતિ ને સંપત્તિ અને સલામતીથી એ જ રીતે તું આપતો રહે. આ ગરમીની અંદર બદલાતા ક્લાઇમેટ ચેન્જ વાતાવરણોની અંદર પણ આપણે જોઈએ તો મંદિર પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ના સહયોગથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ગયા વર્ષેથી એક અભિયાન આ બદલાતા વાતાવરણને, પર્યાવરણને બદલાતા એક પેડ માં કે નામ જેવો કાર્યક્રમ, અને એ કાર્યક્રમમાં આજે પણ અહીંયાથી 5મી જૂને પર્યાવરણ દિવસથી એ પેડ માં કે નામની દરેક વ્યક્તિને પણ એવી અપીલ કરવાની કે જે આપણા જીવનમાં જે માનું મહત્ત્વ છે તો એ જ માના નામથી, એ માના નામથી આવો આપણે બદલાતા આ પર્યાવરણમાં આપણે પણ એક વૃક્ષ વાવીએ. માત્ર વાવવું એ ઉપયોગી નથી, પણ વાવીએ એનું જતન કરીએ અને એ વૃક્ષ એ આવનારી પેઢીને છાંયો આપે, આવનારી પેઢીનું વાતાવરણ બદલતો રહે અને એ છાયાથી આપણું શહેર એ હરિયાળું બને અને હરિયાળાની કલ્પના સાથે લીલાછમ શહેરની અંદર આપણે ને આપણી આવનારી પેઢી પણ એની અંદર જોડાય, એનો લાભ લે. આપણે પણ એક વૃક્ષ વાવીએ અને આ જ વિસ્તારની અંદર, આ જ મંદિરની અંદર થતા અનેકવિધ કાર્યક્રમોમાં પણ આવો આપણે સાથે મળી રાજા રણછોડના દરબારમાં પ્રાર્થના કરીએ કે પ્રભુ અમે તારા છે, અમે તારા છે, અને એ તારા છે ત્યારે અમારી ભૂલ થઈ હોય, અમારીથી ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરી અમને આશીર્વાદ આપી. ભગવાન અને ભક્ત વચ્ચેનું અંતર દૂર કરી તું સદાય અમારી સાથે રહે, એ જ પ્રાર્થના સાથે જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. નિર્માણ પર્વ કાર્યક્રમમાં આજે આપણે શ્રી રણછોડરાયજીના મંદિર પર આવ્યા હતા અને અધિક માસની ઉજવણી અહીંયા જે રીતે કરવામાં આવી રહી છે તેની તમામ માહિતી આપણે મેળવી. અહીંયા અધિક માસની અંદર વિવિધ પ્રકારની પારણીઓ પણ બેસાડવામાં આવે છે, શ્રી ભાગવત પુરાણ પણ અહીંયા કરવામાં આવે છે. આવી જ રીતે નિર્માણ પર્વ કાર્યક્રમ તમને અધિક માસની ઉજવણીની મહત્ત્વની વાતો લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય રણછોડ.